બાબરની સરસ્વતી પાર્ક સોસાયટીમાં ચોરીની ઘટના। સરસ્વતી પાર્કના મકાનમાં 10 લાખ કેસ, 2 લાખના સોના સહિત અંદાજે 12 લાખની ચોરી। દિનેશભાઈ સુથાના પરિવાર છત પર સૂતો હતો, જે દરમિયાન મકાનના પાછળથી તસ્કરોએ આપ્યો ચોરીને અંજામ। કેસ વધુ હોવાથી થેલો સાથે રાખી છત પર સૂતા હતા। ચોર છત પર ચડી 10 લાખનો થેલો લઈ છુમંતર। થેલામાં મકાનની ચાવી હોવાથી મકાન ખોલી અંદાજે 30 ગ્રામ સોનાની લગડીની ચોરી। 4.50 લાખ પાક ધિરાણના માર્કેટમાં પાક વેચી 5.50 લાખ લાવી રાખેલ હતા। ઘટનાની જાણ ભાભર પોલીસને કરવામાં આવી। મારે ઘેર ઉપર થેલો લઈને હું કેસ નીચે બંધ કરીને ઉપર ઊંઘવા ગયો તે કેસ લઈને ગયો હતો। કેસ આ જોયો તો થેલો મળ્યો નહીં, એટલે મેં આમ જોયું તો મને 4:30 હું જાગી ગયો, થેલો કેમ નથી દેખાતો, એટલે મને શક પડી। મેં તરત નીચે આવ્યો તો ચાવીથી લોક ખોલેલું, દરવાજા ખુલ્લા પડ્યા હતા ઘેર, એટલે હું પોલીસ સ્ટેશન ફરિયાદ કરાવી। કેટલી રકમ ગઈ? 10 લાખ રૂપિયા ને 2 લાખનું સોનું, 12 લાખ। પોલીસને જાણ કરી? પોલીસને જાણ કરી હતી। શું કીધું પોલીસે હાલ કીધું કે પ્રૂફ લાવી દો, હું ફરિયાદ લઈ લઉં। એવા ગોપાલ પૂજારા, સંબંધ ભારત ન્યૂઝ, બાબર, બનાસકાંઠા।